શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 12માં ઉદાહરણ 1 કરીશું. પ્રશ્ન છે કે એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે 5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના ₹0.50 છે. તો ખેતરને ખેડવાનો ખર્ચ શોધવાનું છે આપણે. હવે કેવી રીતે કરવાના આવા દાખલાઓ? પહેલાં આપણે આકૃતિથી સમજીએ કે કેવા શું માંગે છે. ઓકે, આ આપણું એક ખેતર છે. હવે 1 મીટર એટલે કે ધારો કે આટલું 1 મીટર છે, આટલું ભાગ 1 મીટર છે, હે ને? એના કેટલા રૂપિયા થાય છે? ₹24 થાય છે. તો જો ₹24 1 મીટરના થાય, હે ને? ₹24 1 મીટરના થાય તો ₹5280 કેટલા મીટરના થશે? તો એનાથી આપણને આ પરિઘ મળી જશે આની, હે ને? તો વર્તુળની પરિઘ એનું સૂત્ર શું થઈ જશે? 5280 ભાગ્યા 24 કરીશું તો આપણને જવાબ મળી જશે. કેટલો મળશે? 220 મીટર. ક્લિયર? તો આ જે 220 મીટર મળ્યા છે વર્તુળની પરિઘથી, પરિઘ શું થાય છે? 2πr. એટલે આ 2πr ની બરાબર હશે. 2πr બરાબર 220. ક્લિયર? તો જો આપણે સૂત્ર કરતા બનાવીએ આરને, કેમ કે ત્રિજ્યા શોધવાની છે આપણે, તો આરને સૂત્ર કરતા બનાવીએ તો 220 ભાગ્યા 2 અને પાઈની કિંમત શું થાય છે? 22/7, એટલે કે છેદ ઉપર જશે ગુણાકારમાં 7. ઓકે, તો જો 22થી કપાશે આ 10 વારમાં, આ કપાશે 5 વારમાં, 2 થી, ને? તો ત્રિજ્યા 5 + 35 મળશે. 35 મીટર મળી ગઈ ત્રિજ્યા. હવે એના પરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો કુલ ખર્ચ શું થશે? એના પહેલાં આપણે ક્ષેત્રફળની વાત કરીએ. તો ક્ષેત્રફળ, કોનું ક્ષેત્રફળ? તો આ ખેતરનું ક્ષેત્રફળ શું થશે? એરિયા πr². પાઈ શું થાય છે? 22/7 ગુણા r², એટલે 35 ગુણા 35, 7 × 5 = 35, એટલે 22 ગુણા 5 કરીએ અને એમાં ગુણા 35 કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. હવે આ જે જવાબ મળશે તમને, એમાં ₹0.50નો ગુણાકાર કરી દેજો એટલે તમને છેલ્લો જવાબ મળી જશે કે કેટલા રૂપિયા ખર્ચ થાય છે. એકદમ સિમ્પલ દાખલો છે આ, હે ને? એવી રીતે જ આપણે સ્વાધ્યાય 12.1 કરીએ. તો સ્વાધ્યાય 12.1નો પહેલો પ્રશ્ન છે કે બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. હવે આપણે કેવી રીતે કરીશું આ દાખલો? તમને ત્રિજ્યા આપેલી છે અને શું કહે છે કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળાના જેટલો હોય, એનો મતલબ શું થયું? 2πr1 + 2πr2 બરાબર 2πr લખી શકાય, હે ને? હવે ત્રિજ્યા આપેલી છે તમને 19, તો પાઈથી પાઈ 2π નીકળશે એટલે પાઈથી બધું કપાઈ જશે, એટલે r1 + r2 બરાબર r થશે. એટલે જો આપણને જે મોટો વર્તુળ છે એની ત્રિજ્યા શોધવાની હોય તો બંનેનો સરવાળો કરી દો, એટલે કે r બરાબર શું મળશે આપણને? 19 + 9. એકદમ સિમ્પલ દાખલો, હે ને? 28 મળી ગયું. ઓકે, કેટલો ઇઝી દાખલો છે આ.
તો એવી રીતે આપણે આ દાખલાઓ ગણવાના. ઓકે, હવે આ તમને ખબર પડી ગઈ હશે, હે ને? હવે આપણે નેક્સ્ટ એના પછીનો દાખલો ગણીએ. એના પછી બીજો દાખલો છે, બે વર્તુળની ત્રિજ્યા 8 અને 6 છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. સેમ ટુ સેમ જેવી રીતે આપણે ઉપર કર્યું હતું એવી રીતે જ આપણે નીચે કરવાનું છે. અહીંયા ફક્ત શું છે, સૂત્ર અલગ થશે. પાઈ આર સ્ક્વેર બરાબર આપણે લખવાનું શું થશે, પાઈ આર 1 સ્ક્વેર પ્લસ પાઈ આર 2 સ્ક્વેર. ઓકે, અહીંયા પાઈથી પાઈ કોમન નીકળશે એટલે પાઈથી પાઈ કપાઈ જશે એટલે આરનો વર્ગ બરાબર R1નો વર્ગ વત્તા R2નો વર્ગ થઈ જશે અહીંયા, હે ને? હવે R1નો વર્ગ, બે ત્રિજ્યા છે આપણી પાસે, 8નો વર્ગ અને 6નો વર્ગ. 8નો વર્ગ કેટલો થાય છે 64, 6નો વર્ગ કેટલો થાય છે 36. 64 અને 36નો જો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે, 100 મળશે. કેટલો મળશે, 100. જે કોના વર્ગના બરાબર હોય છે, તો આ 10નો વર્ગ છે એટલે કે આપણને ત્રિજ્યા કેટલી મળી, 10 સેન્ટીમીટર. ઓકે, તો આ છે આપણો ક્વેશ્ચન નંબર 3. સિમ્પલ બે સૂત્ર લગાવ્યા છે. પહેલામાં આપણે પરિઘનું સૂત્ર લગાવ્યું અને બીજામાં ક્ષેત્રફળનું સૂત્ર લગાવ્યું, હે ને? તો જે આપણને કીધું હોય એનું સૂત્ર આપણે લગાવી દેવાનું. ઓકે, તો ખાસ સૂત્રો યાદ રાખવાના તમને, પરિઘના અને ક્ષેત્રફળના બહુ કામ આવશે આગળ આ સૂત્રો. હવે ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 તમે લોકો ટ્રાય કરજો. કાલે આપણે ફરીથી ગણીશું આને. ઓકે, ત્યાર સુધી તમે લોકો આ ટ્રાય કરજો. ધન્યવાદ.